સમય આવે સમય તમે જુઓ લ્યા તમે જુઓ તમે ઊંડા ઉતરીને જુઓ પાછા પડીને જુઓ તમે જો આવળી વાટી સડો બોલો સાચું મહારાજ તો આવળી પટ્ટી પર ઉતારતો મને આવડે આવડે ભાઈ આ તો મહારાજ બધાને સારું જુઓ છે મિસ્ત્રી છો કે મેવાડા છો કે આવને લાભ જુઓ છે સારું કરવું નથી કોઈ પૈસા ભુવન મત આલો મંદિરે મત આલો ના ગાયો ના આલો અંતરમાં તમારું અંતર સારું રાખો લક્ષ્મણભાઈ અંતર સારું રાખો જો તારા મારા ભાઈમાં કુટુંબમાં તમારા અંતર સારો નહીં હોય મેલા છે દગો છે તો કદીએ દેવ કોમ કરવાનું નથી આવું હું મહારાજ કહું છું લે સાચી વાત હું મહારાજ તો મોનવીનું દેવ છું હું મનખાનું દેવ છું અને મનખે ફરવા વાળું દેવ છું હું મિસ્ત્રીઓ ઓતડાનું દેવ છું કોઈનું ઓતડું બાળ્યું છે તો એમરાજ મોર હારું નહીં થાય હું મહારાજ કહું છું સાચી વાત તમામ મજા ભુવા કે છે બોડીએ લાવશે જહુ વાળશી ચોપડી વાળશી મેરડી વાળશી પણ એક જણી રહી જા શું કીધું આ ઓતડાની બળતરા વાળી માતા રહી જાય સાચી વાત એટલે એ કોઈ દાડી પકડમાં આવશે નહીં આવું મારું મહારાજનું કહેવું છે એ લક્ષ્મણભાઈ કા આ જસલાણીના મહેમાન લક્ષ્મણભાઈ કા દલજીભાઈ લક્ષ્મણભાઈ કોણ હતા હા બધા પાવળીઓ છે પાવળો આજ તો આ મોરોને હારું તો લાગતું છે થોડું અજવાળું લાગતું છે કોણી પર તોરનો ફાયદો કોઈક દેખાતો તો હશે હા તમે ભલે આશો ભેળો થયો મોડા વેલો ભેળો થયો પણ તમને થોડોક આત્માએ સંતોષ તો થયો છે ને ભાઈ આ તમારે થોડું તો લાગ્યું છે કે હવે આ ખોવાયેલું કોઈક ભેળું થશે એવી આશા લાગી એ સંતોષ રાશી અને મારું મહારાજનું દલજીભાઈ એવું કેવું છે કે બે નાખો તો તમે હાલ પટાવો તો સારું ભલે મહિને પટાવો 2 મહિને પટાવો પણ બે નાખો તો હું અત્યારે જાહેરમાં કહું નહીં કાલ ભાઈ આ તો વસ્તીમાં વાત હેડી જાય એ બે નાખો પટાવો એ ભાઈ બાપુ કરી ફોન કરતો કોઈના ઓતડાની બળતરા થઈ હોય ને ઓતડાની બળતરા ઠારો તો ગાડી પાટા ઉપર ચડી જાય પૂરું કરો એમ પછી બાવળીઓ સભાવાળો કે આ વેળાએ મારું એવું કેવું છે કે ભાઈ લક્ષ્મણભાઈ દલજીભાઈ આ તમારાથી લક્ષ્મણ નેના કે મોટા કે તમને એવી ખબર ખરી કે આ લક્ષ્મણ મરી તો ભલે જ્યાં ઉંમર થઈને મરી ગયા છે ભગવાનના ઘેર રાવણા છે ગયા છે પણ કોઈ વાત કરતું કે આ ભાઈ ઓફ થઈ ગયા ગયો ને પહેલા ખેંચ આવી હા બાવળીઓ છે બાવળો 3 ભાઈઓનો પરિવાર છે અને ચોથો ભાઈ હતો મિસ્ત્રીઓ કઈ કહું છું મારા પાસે રજીસ્ટર પડ્યું હોય હા હતો ને એ ભગવાન બાગજી ઓમ ગણો તો મોરોનો ઘરતો હતો આપણા હાથ તમારી પેઢીનો હાથ ઘર હતો પણ 2 પેઢીઓમાં નાનું મોટું પેઢી જતી રહી લક્ષ્મણભાઈ પેઢી જતી રહી દલજીભાઈ કે લક્ષ્મણભાઈ દલજીભાઈ પેઢી જતી રહી એક નાની જઈ અને એક મોટી જઈ એક પેઢીમાં નફો જે અત્યારે એ જમીનમાં ધૂળ ઉડે લક્ષ્મણભાઈ એ જમીન છે ને જમીનમાં દલજી ધૂળ ઉડે છે ખરા શિયાળે વાવાઝોડું આવે ઉનાળામાં તો વાવાઝોડું આવે પણ આ તો ખરા શિયાળે વાવાઝોડું આવે બાવળિયું છે ભાવાળો ગીરજી પૂછો ને તમારા ડોહોએ જમીનના આટલા બદલા ચોકર્યા હતા તમારી પહેલામાં તમારી ગોમના 3 બાજુ જમીન હતી એટલા બદલા કડે કર્યા હતા કે પાવળીઓ
સભાવાળો આજ તો હેરણોમાં તો બે ભાગ હતા. આમ તો 3 ભાગ હતા. હાલ તો 2 ભાગ હતા. તે 2 ભાગની જમીન આગળ કમાલપુર હમે જો જમીન હતી એ જમીન જો કનાની એ બદલાની જમીન જો છે ના પણ એ જમીન બદલાની હતી એ બદલાની જમીન જો છે હા હા પહેલામાં બદલામ જમી દીધી પણ તમને ચો ખબર હે તમે જસલેની ખબર જ નથી કે તમારું જસલેની હકું છે એ તમને ખબર નહીં તમારો ચોથી તમારો જન્મ નહીં હોય એની વાત કરું હું મહારાજ એ મને ખબર નહીં વેચી મારી ખાવ વેચી મારી નહીં પણ એ વખત કમાલપુરના વડામાં જે જમીન હતી ને ઓગોમાં અને ઓગોમાં એક દાડો વીરજી એ હત્યા થયેલી એ મોણ મારેલું હે આવું વેળાને હું મહારાજ કહું છું એ ભૂત જાગે છે ભૂત રાતના ઘૂઘરા પકડે એ પાવળીઓ સભાવાળો આ જોબુ વાળો ઓટો કેવરાતો જોબુ વાળો ઓટો આજે જોબુડા ઉભો છે એ નદીના પટમાં ચોક અડધો કૂવો પુરાયેલો ને અડધો ઉઘાડો છે આજે આજ તો તમે ઓઘાવાળી જમીન તો જોઈ નથી એ મોરો આ તો હું તો ખાલી તમને દાખલો આલું કે તમારા બાપ દાદાએ શું રેકોર્ડ 200 વર્ષ પહેલા કર્યું પછી આજકાલ કરતા વર્ષો વીતી જ્યાં મોરો આ જસલેની ગોમમાં આવે પણ તમારો વેલડો ના વધ્યો હા કોઈ હો ઘર તો છે ને કે બોલો ના 5 6 6 કે 3 6 4 6 5 6 3 ચાર થયો આગળ ડોહાના ને એનામ હતી ડોહાના ને એનામ હતી ને એના હતા મા બાપ મરી ગયો દલજીભાઈ કે હું મહારાજ એવું કહું છું કે આ તો સધી માતા તો બેસી જઈ અને પેલા 2 નારિયેળ 2 ઝાડે આજ ઉભો છે એમને એવું ઉભો છે હા પણ એ દેવ છે એને તમે ફોન કરી દીધું એ પણ સારું કર્યું પણ એ દેવનો 2 ઝાડ એમને ઉભો છે ઝાડ ઉભો છે પણ તમારે નતું કહેવાનું તો મારે હતું એ બોલો સાચી વાત પાવળીઓ સભાવાળો નારિયેળ મેલવા જાય એટલે એક જણું નારિયેળમાં આવ્યું નહીં નારિયેળ મેલવા જાય એટલે જેટલો જણો છે એમાં એક જણું ના આવ્યું સાચી વાત હા હા હાચી વાત છે. કેવું પડશે આ નારિયેળ ચોય વળગી પડોત ને કોઈના વળગવા ન જોત આ પૂનનો પાર હતો પૂન કરવાનો હતો એ શેમાં આવું બન્યું છે કે આ નારિયેળ મેળવામાં એક જણું ના આવ્યું પણ તમે ઉતાવળ ચમ કરી ભલે કર્યું ભલે ને ભલે નો હતો નહીં ના ના ભલે જ કર્યું વળી ચોક આ તો વાઘરી ખાઈ જાય કદી કૂતરો ખાઈ જાય આ દેવને ખાઈ જાય તો માણસોને તો કૂતરો ખાઈ જાય પણ આ દેવને ખાઈ જાય. આ કળજુગ છે ને ભલે કર્યું ભાઈ એમાં કોઈ વાંધો નહીં તમે કર્યું એનો વાંધો નહીં આ રાતની ઊંઘ તો આવશે સપનું તો નહીં આવે ને એનું હવે ના આવે ને કોઈ ના આવે હવે સપનું જ ના આવે એનામાં કોઈ ના હવે પૂજા કરો અને ધન ભેળું કરવા મદદ કરે દેરું શું કીધું પણ પેલું જે આ ધન વરીને મેલ્યું ને એનો પટાવટ કરી શું કીધું પેલું મત પાડો કોઈનું બોલો મત એ બે વાતો એને પૂરી કરો કોકના પાણ વાત કરતા આ એ 2 વાતો પૂરી કરો એ ધન છે મોટું એ હોનું છે એ હોનું પૂરું કરો એ 2 વાતો પૂરી કરો પાવળીઓ છે ભાવાળો વીરજી
સાચું હોય છે જૂઠું હોય છે માનવી જોશે પણ આ માનવીને પૂછો કે આ 3 દાડા થયા એટલે માથા કુટકા ન થઈ હતી તમારા મોરો હા આ 3 દાડામાં કોઈને હડાચડી થઈ હતી હા કે ભાઈ તમે આ બોલતા રહેજો પાછું હડાચડી તો ચાલુ જ છે માતાજી જોડશે પણ હા? માતાજી કહે છે પણ કેવરાવું શું કરવા હડાસાડી બંધ થતી નથી ઘરમાં ના પાડો ત્યારે એ તો એકબીજાને પર ઢોળ નાખો કોઈ એ તો વાત પછી હા? લકડીઓ ના લકડીઓ બકડીઓ દાડીઓ હા પંખા છે. હા ખટપટ. એ ખટપટ હોય એના ઘરમાં હડાસડી બંધ ખાતી ડાયરેક્ટ કહેવા તો ભાઈ મિસ્ત્રીઓ કે ભાઈ આ વાયનો ના કીધું વાયને કીધું મને શેમ કીધું છે પણ એનો વાતાડો જોડે એ જોડે એના ઘરનો મોનવી જોડે ત્યાં ખટપટ મળતી નથી પણ આટલી વિધિઓ પટાવો પડી અને જો કદી મહિનો થાય ને જો કોઈ ખટપટ બંધ ના કરાવું તો મારું નામ દેવું નહીં કે આ તો વીરજીભાઈ વાઘજી આ તો એની ભલાઈ બદલે હું માથે લેવું ના કે હું માથે લેવાવાળું દેવ નથી પણ તમારી શ્રદ્ધા લાગી છે આ દીવા ઉપર અને આ દીવાની તમારે ઓળખાણ થઈ એટલે હું તમારી ઓગળી પકડીએ એટલે કે આ કાદવમાં હું દેવ પડવા માંગતું નથી એવું કપરું દેવ છે ભાઈ